भक्त गोरा कुभार। माँ, बापा। સુરા, હે બેટા, હું થયું? આમ કેમ રડસ? બાપા, બહુ અંધારું છે, મને બહુ ડર લાગે છે. માને ભઈલો ક્યાં છે? ગોરા ખોવાઈ ગયો છે. માને ગોતવા ગઈ છે. બાપા, ગોરા દિવાલમાં ચણાઈ ગયો છે. ગોરા, ગોરા, ગોરા કેમ ન ચડતો? અંધારું મારા જીવનમાં જ અંધારું લાવી દે. તમે આમ કેમ વિચારો છો? એક કામ કરો, અટાણે તમે ઘેર જાઓ. આ યુદ્ધના માહોલમાં આમ તેમ ફરવું સારું નહીં. હાલો, હું તમને ઘેર મૂકી દઉં. હાલો. પગલાભાઈ, તમે મારી આટલી બધી ચિંતા હું કામ કરો છો? તમને ખબર છે ગોરા ક્યાં છે? હાલો, હાલો, ઘેર મૂક્યો. ગોરા! 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 કોઈએ મારા ગોરાને જોયો છે. ગોરા! તને મળવા આવ્યો છું. ગોરા, હું તો બેઠો હરીના ધામ, હું તો બેઠો હરીના ધામ. તો બેઠો હરીના ધામ, હું તો બેઠો હરીના ધામ. ચિંતા શાને કાજ, ચિંતા શાને કાજ, સુણી બંસી તારી ચૂપ કા છો? બોલો ને, તમે હું કેમ આવ્યા? તારો ભાઈબંધ છું ને એટલે. મુસીબતમાં ભાઈબંધ પહેલા આવે. ભાઈબંધ ભગવાન કરતાય પહેલા આવે? હા,
તો પછી ભાઈબંધને ભગવાન કહેવાય? જવાબ દ્યો ને, ભાઈબંધને ભગવાન કહેવાય? તને શું લાગે? બાપા કહે છે મુશ્કેલીમાં જે મદદ આવે એ ભગવાન કહેવાય. તો તમે ભગવાન છો? ના 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 ના, તમે ભગવાન ના, તમે તો ભાઈબંધ જ છો. પણ તમે દિવાલમાં કેમ ના આવ્યા? શ્રી હરિ નમો નારાયણાય. આ તો અનર્થ થઈ ગયો. ગોરા ખોવાઈ ગયો છે અને તું મને અત્યારે જાણ કરે છે પગલા? દેવી, તમે જરાય ચિંતા ના કરો અને આમ આંસુ પણ ના વહાવો. ગોરાને શોધવામાં હું તમારી મદદ કરીશ. ભલે ગામમાં અંધારપટ હોય, આપણે ફાનસ લઈને ગોરાને શોધીશું. મને યુદ્ધનો ભય નથી. પગલા, ફાનસ લઈ આવો. દેવી, તમે જરાય ચિંતા ના કરો અને આમ આંસુ ન વહાવો. કૃષ્ણ પર ભરોસો રાખો. કૃષ્ણ ગોરાની રક્ષા કરશે. અને આમ પણ ગોરા હવે કૃષ્ણને મળવાનો જ છે. પગલા, ચાલો. ઉભા રહ્યો. સૌથી પહેલા મારે નવા કૃષ્ણ મંદિરના ચણતર પાસે જવું છે. તમે કેમ કઈ બોલતા નથી? કોને કે તમે દિવાળી અંદર આવ્યા કેમ ના? ભક્તે ભગવાનને વિકટ પરિસ્થિતિમાં મૂકી દીધા. શું જવાબ આપશે નાથ એમના ભક્તને? કે પછી આજે નાથ એમના ભક્તની સામે એમનું સાચું સ્વરૂપ રજૂ કરી દેશે? શું ભક્તને ભગવાનના સાચે જ દર્શન થઈ જશે? હું તારો ભાઈબંધ છું ને. હા, તારી જગ્યાએ હું અહીંયા ફસાઈ ગયો હોત તો તું શું કરત? તો હું દિવાલ તોડીને તમને બચાવવા આવી જા. બસ મેં એ જ કર્યું છે. જો એટલે તમે દિવાલ તોડી નાખી? વાહ પ્રભુ, લીલા કરવાની કળા તમારામાં અદ્ભુત છે. એક જ દિવાલના 3 રૂપ આપી દીધા. ગોરા માટે ભક્તિની દિવાલ, પૂજારી માટે અહંકારની દિવાલ અને ગામ લોકો માટે ભ્રમની દિવાલ. તમારી લીલા અપરંપાર છે નાથ. અહંકારની દિવાલની આરપાર જોઈ નથી શકાતું અને ભ્રમની દિવાલ એ પારદર્શકતાની આડે અજ્ઞાનતાનો પડદો ઊભો કરે છે. પણ ભક્તિની દિવાલ એ તો સદાય વહેતા નિર્મળ ઝરણા જેવી હોય છે. ના એને કોઈ બંધન છે, ના કોઈ આડાશ. દિવાલ હોવા છતાં પણ ભક્તિની આંખોથી ગોરા દિવાલની આરપાર જોઈ શકે છે. આ ફક્ત પ્રભુની લીલા જ નહીં, ગોરાની શ્રદ્ધાનું પરિણામ પણ છે. ગોરા, તને એમ થાય છે ને કે તને બહારનું બધું દેખાય છે તો બહારના લોકોને પણ તું દેખાઈ જઈશ? ગોરા, આ દિવાલ એ અજ્ઞાનતાનો પડદો છે.
જ્યાં સુધી મનમાં અહંકાર, લાલચ, કૂટનીતિ, છળ, પ્રપંચ જેવા વિકારો છે, ત્યાં સુધી એના આત્માના અવાજને સ્થિર થવા દે છે, ના ઈશ્વરની અનુભૂતિ થવા દે છે. પરંતુ જ્યારે મનમાં ભાવ, ભક્તિ, શ્રદ્ધા, પરોપકાર જેવા સાત્વિક તત્વો આવે છે, ત્યારે અજ્ઞાનતાની દિવાલ તૂટી જાય છે. મનુષ્યનો આત્મા સાથે અને ઈશ્વર સાથે સીધો સંબંધ જોડાઈ જાય છે. જેવી રીતે અત્યારે તારો પરમાત્મા સાથે સંબંધ જોડાયો છે ને, એવી રીતે. તમે મને હું કહી રહ્યા છો? મને કઈ સમજ નથી પડતી. આને સમજવાની પણ જરૂર નથી, કારણ કે સમજ્યા વગર જ તું બધું પામી ગયો છે. મને આ બહુ રડવું આવે છે. તને કેમ રડવું આવે છે? જુઓ, આ દિવાલ તો તૂટી ગઈ. હવે કૃષ્ણ મને કેમ ના મળવા આવશે? મારે કૃષ્ણને મળવું છે. મારે કૃષ્ણના પાસે જવું છે. जो सुंदर रूप तारू तरसे आँखों आज, जो सुंदर रूप तारू तरसे गोरा? आँखों आज, हरियाऊं तारे पास सुनी बंसी थारे आज, हरियाऊं तारे पास सुनी बंसी थारे आज. પૂજારી બાપા, અંધી દિવાલો ચણાઈ ગઈ, ક્યાંય દરવાજો નથી. આ જગ્યા પર તો મંદિરનો દ્વાર મૂકવાનો હતો. આ દિવાલ કોણે ચણાવી નાખી? મને લાગે છે કે કદાચ ખોરાએ જ આ દિવાલ ચણી નાખી હશે. ના, મારે બહાર ન જાઉં. જો હું બહાર જઈશ તો કૃષ્ણ મને નહીં મળે. ક્યાંક મારો ગોરા દિવાલની અંદર તો નહીં હોય? આ છેલ્લી દિવાલ પૂજારી બાપાએ ચણી છે. એમને એવી કેવી રીતે ચણી કે દિવાલ તૂટી ગઈ? હવે કૃષ્ણ મને નહીં મળે. તમે કેમ આ દિવાલ તોડી? બેટા, જો હું તને બચાવવા માટે અહીંયા ન આવ્યો હોત તો તું ગુંગળાઈને મરી ગયો હોત. મારે મરવું જ છે. મરીને કૃષ્ણના ઘેર જવું છે. ગોરા, તારે ભગવાનને મળવા માટે મરવાની જરૂર નથી.
જો તો અહીંયા મરી ગયો હોત તો સૌથી વધારે દુઃખ કૃષ્ણને થાત. તો એ મને મળવા કેમ ન આવતા? ગોરા, મળવા એ આવે જે દૂર હોય. કૃષ્ણ તો તારા હૃદયમાં, તારા હોઠ પર અને તારા એક એક શ્વાસમાં જ. જેના જીવનમાં કૃષ્ણ હોય એને કૃષ્ણ માટે મરવાનું ના હોય. તો એમને મને બચાવવા આવવું જોઈએ ને. આવવું જોઈએ. તો એ મને બચાવવા ન આવતા. હું ગમે ત્યાં ફસાવ તોય ન આવતા. બેટા, જે મનુષ્ય કૃષ્ણને સાચા હૃદયથી યાદ કરે છે, કૃષ્ણ એની મદદ કરે જ છે. હા, એની મદદ કરવાની રીત અને રૂપ જુદા જુદા હોઈ શકે. ક્યારેક એ મિત્ર બનીને આવે છે, તો ક્યારેક મા બાપ બનીને, તો ક્યારેક ભાઈ બહેન બનીને, તો ક્યારેક અજાણ્યો માણસ બનીને. કોઈ દ્વારા અપાતી સલાહ બનીને આવે, તો ક્યારેક મનના વિચારમાં આવે, અને ક્યારેક એ પરિસ્થિતિ બનીને આવે. એ દેખાય નહીં એનો અર્થ એ નથી કે એ છે નહીં. પણ મારે એમને મળવું છે. ગમે તે રૂપ બદલીને આવે, તું એમને કેમ ન ઓળખી શકું? અરે 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 શ્વાસે શ્વાસે પ્રાણ મારો હરિમાં મળે છે આજ. આજ છૂટે શ્વાસ તો છૂટે ન હરી નામ. ચિંતા શાને કાજ સુણી બંસી થારી આજ. હરિયામ તારે પાસ સુણી બંસી તારી આજ. गोरा क्या है गोरा? ગોરા! गोरा गोरा ગોરા! गोरा क्या कहो? ક્યાં છે ગોરા? ક્યાં જતો રહ્યો ગોરા? ભગત ભગત આપણો ગોરા, આપણો ગોરા ક્યાંય નથી. આંસુનો સારો દેવી એની હારે છે ને હરી છે, એને કઈ નહીં થાય, એને કઈ નહીં થાય. જો ગોરા આખા ગામમાં નથી તો એ ગયો ક્યાં? મને લાગે છે કે ગોરો આ દિવાલમાં જાણે ગયો લાગે છે. હા, ચારેય બાજુ દિવાલ જ છે, બહારનું તો છે નહીં. અને ગોરા બધાને કહેતો તો કે એ દિવાલમાં ચણી જવાનો છે, પણ આપણે બધાએ પૂજારી બાપાની વાતને રમૂજ સમજી લીધી. પગલા, લાગે છે કંઈક કરવું પડશે. આખરે જે ધાર્યું હતું એ જ થયું ને. આવી ગયું ને મારું નામ. મારી તીર્થ દ્રષ્ટિ સાચી પડી. મને ખાતરી હતી જ કે ગોરાનો વાળ પણ વાંકો થશે તો મારું જ નામ આવશે. અને એટલા માટે જ હું આ મંદિર બંધાવવાનો વિરોધ કરતો હતો. પણ તમારા બધાની હાના કારણે મારે મહારાજનો હુકમ માનવો પડ્યો. અને હવે મારી પ્રતિષ્ઠા ધૂળમાં પડી જશે. જે ગુનો મેં કર્યો જ નથી એના માટે મને દોષી માનવામાં આવશે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ. પૂજારી બાપા,
ઇતિહાસ સાક્ષી છે કે હંમેશા સત્ય એ જ સાબિતી આપવી પડી છે. આ મશાલથી મારા શરીર પર આગ લગાડીને હું મારા નિર્દોષ હોવાની સાબિતી આપીશ. હું મારા સત્યની સાબિતી આપીશ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા હું કરો છો? નહીં પૂજારી બાપા, તમારે સાબિતી આપવાની કઈ જરૂર નથી. હાસ અને હરીના પારખા ન હોય બાપા. ગોરાને હાસવાની જવાબદારી મારી હતી. ભૂલ મારી છે પૂજારી બાપા. હું જ મારા ગોરાને હાસવી ન શીખો. આમ રડવાથી મારો દીકરો પાછો નથી આવી જવાનો ભગત. આપણે કઈ કરવું પડે. આ દિવાલે તોડી નાખો. હમણાં છે ને જોયું રે છું બધા. તોડો આ દિવાલને. તોડી નાખો. હા, તોડી નાખો દિવાલને. તોડી નાખો દિવાલને. તોડો ભગત. તોડી નાખો દિવાલને. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પૂજારી બાપા, પૂજારી બાપા, પૂજારી બાપા, પૂજારી બાપા. શું થયું? કેમ આટલો ઉતાવળો ને હાફળો ફાફળો આવે છે? ગોરા દિવાલ તોડીને જીવતો બહાર આવે કે શું? પૂજારી બાપા, દિવાલ તૂટે તો ગોરો બહાર આવે ને. શું? એટલે દિવાલ હજી તૂટી નથી? પૂજારી બાપા, આખું ગામ નવાઈ પામે છે કે આ દિવાલ તૂટતી કેમ નથી. તું એક કામ કર, વાડાવાળી જગ્યાએ પહોંચ. હું મારો નિત્યક્રમ પતાવીને આવું છું. જી. પગલા! જી બાપા. મંદિરના દ્વારને તાળું કોણે માર્યું? પૂજારી બાપા, મેં મારા જીવનમાં પહેલી વાર મંદિરના દરવાજે તાળું જોયું. એક કામ કર, પથ્થર લઈ આવ ને આ તાળું તોડી નાખ. જી બાપા. તોડી નાખ તાળું. જી બાપા. બાપા, આ તાળું તો ભારે મજબૂત. હોલીકોર દિવાલ નથી તૂટતી અને આ તાળું મચક નથી હાલતું. આપણે ક્યાં છીએ? જ્યાં હતા ત્યાં જ, દિવાલમાં. હું મરી ગયો છું? ના ગોરા, તું જીવે છે. હું ક્યારે મરીશ? ક્યારેય નહીં. કારણ કે ભક્તિ અમર હોય છે. અંત તો અહંકારનો આવે છે. પણ મારે મરવું છે. આ શેનો અવાજ આવે છે? જાણે કોઈ દિવાલ તોડી રહ્યું હોય એવું લાગે છે.
જો દિવાલ તૂટી જશે તો કૃષ્ણ મને ક્યારેય નહીં મળે. પણ મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને જોવા છે. મારે બહાર ન જ જાવું, મારે મરવું છે. होने चढ़ा तो देह मारो तुझने मड़वा काज. मन आतम तारा थया छे जगનું શું રે ભાન. ચિંતા શાને હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, શાંત થઈ જા. મહારાજ મહારાજ મહારાજ, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. શું થયું? એક ખરાબ સમાચાર છે. રાજમહેલના પાછળના વાડામાં જે નવું મંદિર બની રહ્યું હતું ને, એની ચારે દિવાલો ચણાઈ ગઈ છે. આ તો સારા સમાચાર છે. પણ મહારાજ, એ દિવાલોમાં ક્યાંય દરવાજો નથી. અને ગામમાં એવા સમાચાર ફેલાયા છે કે એ દિવાલોમાં ગોરાને ચણી દેવામાં આવ્યો છે. આ ઘટના ઘટી ત્યારે સિપાહીઓ ક્યાં હતા? મહારાજ, બીજા સમાચાર એવા પણ ગામમાં ફેલાયા છે કે યુદ્ધ થવાનું છે ને, એટલે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બધું શું થઈ રહ્યું છે? કોણ ફેલાવી રહ્યું છે આ બધી અફવાઓ? આવા સમાચાર મારા હુકમ વગર ગામમાં કોઈ ના કહી શકે. કોણ છે જે ગામના લોકોમાં આવી ખોટી અફવા ફેલાવી રહ્યું છે? ગોરાને કૃષ્ણ મંદિરના બાંધકામની દિવાલોમાં હું ચણી નાખવાનો છું. ભવિષ્યનો અંદેશો આપી રહ્યો છું રાજન. ગોરાને દિવાલમાં ચણી નાખવાનું અધમ કૃત્ય મારા દુષ્ટ હાથે થાય એ પહેલા આ ગુનાને આપ રોકી લો. સિપાહીઓ, ગિરધરદાસ પૂજારીને વાળા પાસે હાજર કરો. ગોરા, તું કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે? મારા મા બાપને કરું ને એટલો. જો તને કૃષ્ણ ના મળે તો તું એને પ્રેમ કરવાનું છોડી દે? ના, તું એમનું નામ લેવાનું બંધ કરી દે? ના, હું એમનું નામ લઈશ જ. હા, પણ કેમ? એમ જ. તે કાગળ લખ્યો ત્યારે હરિ આવ્યા હતા? ના, પહેલવાન તને ઉપાડીને ગયો ત્યારે હરિ આવ્યા હતા? ના, તું કોઠીમાં ફસાઈ ગયો ત્યારે પણ હરિ આવ્યા હતા? ના. તું એમની ભક્તિ કરે છે છતાંય તને તકલીફ પડે છે, તો તું કેમ એમને ભજે છે? भक्ति करता जो दुख थाए तो केम भजे हरि नाम. जीवन आखું હરિનું કીધું પામ્યો તું શું આજ. પામ્યો તું શું આજ. હરિએ રાખી ન તારી લાજ. શાંતિ મેળવવા માટે અથવા કંઈ મળ્યું નથી એના માટે મનુષ્યને જે મળ્યું છે એની હત્યા કરતા હોય છે. પોતાના આત્માની હત્યા કરવાથી કંઈ પ્રાપ્ત કરી શકાતું નથી, કારણ કે આત્મા એ જ પરમાત્મા છે. આત્મા અને મળેલા આ દેહથી અદ્ભુત અને અમૂલ્ય આ સંસારમાં જ નહીં, ત્રણેય લોકમાં બીજું કંઈ નથી. કંઈ ગુમાવવું, કંઈ મેળવવું એ જીવન ચક્રની રીત છે. જેમ ચાલી રહેલા પૈડાના રસ્તામાં અવરોધ, ખાડા, ઊંચા નીચા ઢાળ આવે છે, એમ જીવનના રસ્તામાં પણ દરેક પ્રકારનો સમય આવતો હોય છે. રસ્તાની બીકે ચક્રને અટકાવી તો ના દેવાય ને. ઈશ્વર તમને જીવન ફક્ત ને ફક્ત તમને પામવા માટે જ આપે છે, અને જો તમે બીજું કંઈ પામવા માટે પોતાનું જીવન ગુમાવી દેશો તો ઈશ્વરનો તમારા પરનો વિશ્વાસ ગુમાવી દેશો. આત્મા એ જ પરમાત્મા છે, એટલે આત્માની હત્યા એ પરમાત્માની હત્યા છે.